ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। સમગ્ર વિશ્વને અહિંસા, પ્રેમ, મૈત્રી, શાંતિ અને કરુણાનો સંદેશ આપનાર જૈનના 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનની જન્મ કલ્યાણક દિવસની ઉજવણી 31મી માર્ચ મંગળવારે ભક્તિભાવપૂર્વક ઉલ્લાસ સાથે કરવામાં આવી। માંડવી 3 ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશ શાહે કાર્યક્રમની વિગત આપતા જણાવ્યું કે 3 ગચ્છ જૈન સંઘના ઉપક્રમે મંગળવારે આંબા બજાર વાડી ધર્મશાળા પાસેથી માંડવીમાં બિરાજમાન અચલ ગચ્છ જૈન સંઘના સાધ્વી પરમ પૂજ્ય તારક ગુણા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા 4ની પાવન નિશ્રામાં ભવ્યાતિ ભવ્ય રથયાત્રા મહાવીર બેન્ડ પાર્ટીના સુર સંગાથે નીકળી હતી, જેમાં માંડવીના જૈન સમાજના 5 ગચ્છના ભાઈઓ, બહેનો અને બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ રથયાત્રાને માંડવી બેનાથના પ્રમુખ ચંદ્રેશ શાહ, 3 ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુર શાહ, જૈન જાગૃતિ સેન્ટર પ્રમુખ દર્શન શાહ, માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ વાડીલાલ દોશી અને જૈન સંઘના આગેવાનોએ ઝંડો ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથયાત્રામાં પ્રભુજીના સારથી થવાનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજી મહેતા પરિવારના વિરલભાઈ દેવજી મહેતાએ, પ્રભુજીને લઈને બેસવાનો લાભ માતૃશ્રી ઝવેરબેન દેવજી મહેતા પરિવારના મૈત્રી પ્રતિકભાઈ મહેતાએ, પ્રભુજીને પોંખવાનો લાભ પૂર્ણિમાબેન વ્રજલાલ સંઘવી પરિવારે અને ધર્મધજા લઈને ચાલવાનો લાભ તરુણભાઈ રમણીકલાલ મહેતાએ લીધેલ હોવાનો માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। દીપરંજન સેવા કેન્દ્ર અને સપ્તધારા જૈન મહિલા મંડળ તરફથી જીવદયા અને માનવ સેવાના કાર્ય કરાયા હતા। આ ઉપરાંત કલ્પનાબેન શાહ તરફથી રથયાત્રા દરમિયાન સાંજી પડીમાં વરિયાળીના પાણીની ભક્તિ કરાઈ હતી। આ રથયાત્રા આંબા બજારવાડી ધર્મશાળા પાસેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગ પર મહાવીર બેન્ડ પાર્ટીના સુર સંગાથે વિવિધ ધાર્મિક સૂત્રોચ્ચાર સાથે નીકળી હતી, જેણે નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું। બપોરે જૈન જાગૃતિ સેન્ટરના ઉપક્રમે માંડવીમાં ભાઈઓ અને બહેનોના ફાળામાંથી જૈનપુરીમાં સ્વામી વાત્સલ્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે માંડવીમાં તમામ ફિરકાના પ્રમુખ, ટ્રસ્ટી, હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। અશાંત અને ભૌતિકવાદી યુગમાં શાંતિ અને આત્મકલ્યાણનો માર્ગ શોધવો અત્યંત મુશ્કેલ છે। આવા સમયે જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનું જીવન અને તેમનો અહિંસાનો સંદેશ સમગ્ર માનવજાત માટે એક માર્ગદર્શક દીવાદાંડી સમાન છે। એક રાજકુમારમાંથી તીર્થંકર બનવા સુધીની તેમની યાત્રા માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ આત્મા વિજયની એક અદ્ભુત ગાથા છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા।